મેં ફોન કર્યો, સતત ફોન કર્યા તેમ છતાં સાહેબે ફોન નહીં ઉપાડ્યો. એટલે અને મારો હોદ્દો શું કામનો? નર્મદા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ લીલાબેન વસાવાએ પોતાના હોદ્દાની સાથે સાથે પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું ધરી દેતા નર્મદા ભાજપમાં ભંગાણ પડ્યું છે. નર્મદા ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. જિલ્લા પ્રમુખ નીલ રાવ સામે ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા અને સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા ખુલ્લો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવામાં સંગઠનના ઉપપ્રમુખે પોતાના હોદ્દાની સાથે સાથે પક્ષમાંથી પણ રાજીનામું ધરી દેતા નર્મદા ભાજપ સંગઠનમાં ભૂકંપ સર્જાયો છે. કયા કારણોસર નર્મદા ભાજપ સંગઠનના ઉપપ્રમુખે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. નર્મદા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ એવા લીલાબેન વસાવા દ્વારા પોતાના હોદ્દાની સાથે સાથે પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું ધરી દીધું છે. તેના પાછળના કારણોની વાત કરીએ તો સાગબારા તાલુકાના ખોપી ગામે આવેલી જમીનમાં ખેડાણ કરવા મુદ્દે ગ્રામજનો સાથે તેઓ પણ પહોંચ્યા હતા, જ્યાં વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ પોલીસ કાફલો ત્યાં આવી ગયો હતો. આ દરમિયાનમાં લીલાબેન સાથે રહેલા કેટલાક ખેડૂતો પર વનકર્મીઓ દ્વારા કુવાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેમની સાથે ઝપાઝપી કરવામાં આવી હતી. આ દરમિયાનમાં સંગઠનના જે ઉપપ્રમુખ છે તેમના દ્વારા નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ નીલ રાવનો વારંવાર ટેલિફોનિક સંપર્ક કરી તેમની પાસેથી માર્ગદર્શન અને મદદ માંગવાની કોશિશ કરી હતી, પરંતુ તેમનો ફોન ન ઉપાડવામાં આવતા આખરે નિરાશ થયેલા લીલાબેન વસાવા દ્વારા પોતાના પદ અને પક્ષના સભ્ય પદેથી પણ રાજીનામું ધરી દીધું છે. તેમનું શું કહેવું છે આ મામલે જુઓ આ વિડીયોમાં. કે ફોરેસ્ટ ઓફિસરોની હાથે જે બી કંઈક ઘટના બની છે તે નહીં બનવી જોઈએ અને નહોતી બનવી જોઈતી હતી. અને ખરેખર આ લોકોનો જે હક અધિકાર છે એ જે બંધ કરવા માટે આ જે ફોરેસ્ટ ખાતું કરી રહ્યું છે, વર્ષોથી ખેતી કરે છે. 2002-3ની સાલથી ખેતીનો કબજો ગરીબો ઉપર છે, ખેડૂતો ઉપર. અને આજે 2025થી ખેતી કરવા દેતા નથી. અને એના પછી અમે બહુ રજૂઆત કરી, ગાંધીનગરથી અમે મુકેશ પટેલને રજૂઆત કરી, તેમ છતાં બી હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. એના પછી અમે આ તારીખ 6-7ના દિવસે અમે જંગલમાં ખેડૂતો સાથે ગયા. અને ગયા પછી તરત જ થોડીક વારમાં લોકોને ખબર પડી કે ભાઈ ખેડૂતો અહીંયા આવ્યા છે ખેડાણ કરવા માટે. એ તરત જ પોલીસનો ફોર્સ બોલાવી લીધો, એસઆઈપી ગ્રુપનું. અને પછી રેન્જ ફોરેસ્ટનો આખો કાફલો આવી ગયો અને અમારા આખા ખેડૂતોને ઘેરી લીધા. પછી આ લોકોને ખેડવા માટેના જે હળ છે કે બળદો બધા બાંધી દીધા, ભૂખ્યા તરસ્યા. અને અમારી પબ્લિક બધી ભૂખી તરસી તાપમાં બેઠા, ધરણા પર બેઠા હતા, શાંતિથી બેઠા હતા કે ભાઈ અમારી જમીનમાં અમે બેઠા છે, અમને જમીન જોઈએ છે, અમને જમીન કરવા દો. ઉમરપાડા તાલુકાના લોકો ખેડૂતો ખેતી કરે છે તો એને તમે નહીં રોકતા, અમને કેમ રોકો છો? અમારી જમીન અમને પાછી આપો. એવું પછી ખેડૂતો એવું કરીને બેઠા હતા. એટલામાં રેન્જ ફોરેસ્ટના વોચમેનો 2 જણ દોડી આવીને કુહાડાથી હુમલો કર્યો અમારા ખેડૂત ભાઈ ઉપર. અને પછી ઝપાઝપી થઈ અને એટલું બધું થયું કે મારીને પછી ગાળાગાળી થઈ. કીધું પ્રોજેક્ટ ઓફિસર સાહેબે એવું કીધું કે ભાઈ તમે ગાંધીનગર જાઓ અને મોઢવાડિયા સાહેબને મળો, જે વનમંત્રી છે એની પાસે જાઓ અને પછી તમે ત્યાંથી ફેક્સ તો એ કરાવી દો, એટલે પછી તમને એમ કે હક અધિકાર અપાવી દેશે એવું કીધું. એટલે મેં તરત જ પછી અમારી જે પાર્ટીના જે મેન અમારા પ્રેસિડેન્ટ છે એને મેં ફોન કર્યો. ભાજપ પાર્ટીના જે અમારા જિલ્લાના પાર્ટીના પ્રેસિડેન્ટ છે એને મેં ફોન કર્યો. સતત ફોન કર્યા. જ્યાં અમે 7-8 વાગ્યા સુધી અમે ઓફિસમાં જ હતા, તેમ છતાં સાહેબે ફોન નહીં ઉપાડ્યો. એટલે પછી નારાજ થઈને પછી મેં સંસદને ફોન કર્યો, મનસુખભાઈ સાહેબને. મનસુખભાઈએ મને રિસ્પોન્સ આપ્યો, કીધું કે ભાઈ તમારા પ્રેસિડેન્ટને તમે ફોન કરો, તમે એને રિક્વેસ્ટ કરો કે એપોઇન્ટમેન્ટ લઈ લે, અમે તમારી સાથે છે, આપણે બધા ગાંધીનગર જઈશું અને રજૂઆત કરીશું અને અમે તમારી સાથે છે એવું. પણ જો પ્રેસિડેન્ટે ફોન ઉઠાવ્યો નહીં અને અમારા માટે જરાક બી અમને રિસ્પોન્સ નથી આપ્યો તો પછી અમને કોણ સાંભળશે? અમારી પબ્લિકને કોણ સાંભળશે? અને મારો હોદ્દો શું કામનો? જો હું પાર્ટીના આધીન રહીને હું પાર્ટીનું આટલું બધું કામ કરું છું અને તેમ છતાં પાર્ટી ના સાંભળે, પાર્ટીના આગેવાનો મને ના સાંભળે તો પછી મારા પબ્લિકનું શું થશે?
એના માટે મેં મારા પબ્લિકનો વિચાર કરીને પછી મેં રાજીનામું ધરી દીધું છે. હું ગાંધી ચિંધ્યા માર્ગે જઈશ, મારી પબ્લિકને સાથે રાખીને જ્યાં સુધી અમારી જમીન અમને મળશે નહીં ત્યાં સુધી અમે લડત ચાલુ રાખીશું.